વેલકમ ગાઈસ ટુ અનધર બ્લોગ. જય દ્વારકાધીશ. રામ રામ બધાને. આજ તો નીકળી ગયા હતા સ્વિફ્ટની સવારી કરવા. એ અલ્પેશભાઈની ગાડી લઈને નીકળી ગયા હતા. રેસમાં રોવું છે પડી હતી ભાઈની ગાડી. જોઈ તમારે જો સાફ બાફ કરેલી કાંઈ છે નહીં ગાડી. બધું રેડી છે ભાઈ. હવે બે ફ્રેન્ડને કે અંદર ડ્રોપ કરવાના છે ત્યાંથી. ડ્રોપ થોડા કરવાના છે. આપણે લેવાના છે. તો એને ઈજ કહેવાય ને, ડ્રોપ કરવું શું કહેવાય બીજું? ડ્રોપ કરવું ન કહેવાય ને યાર, પિકઅપ કરવાના છે. પિકઅપ કરવાના છે. ડ્રોપ કરવું તો છોડી દેવું હે ને. થોડું ઇંગ્લિશ આવડી ગયું ભાઈ. લે તો એ ભાઈ જો સુરતનું ટ્રાફિક સિગ્નલ એક બહુ કરી છો ભાઈ. ફોલો કરવું પડે. સિગ્નલ અહીંયાના બહુ હાર્ડ છે ભાઈ. સુરતના સિગ્નલ જગ્યાએ સિગ્નલ મૂકી દીધા, પણ કોઈ સિગ્નલનું પાલન તો કરતું જ નથી. એ સિગ્નલ તોડીને આવતા રહે બધા. આ ફોર્ચ્યુનર વાળો આપણને ટક્કર દઈ જશે એવું લાગે મને. કાંઈ વાંધો નહીં ભાઈ. બીજું શું આપણે ક્યાં રહેવા દે થોડી વાર. આ દો મોરો દેશ છે તો ક્યાં આપણે કઈ થોડા કમ ડ્રાઈવર છીએ યાર. ભલે ડ્રાઈવર ન હોય, ક્યારેક મોરો અપાઈ ગયો હોય તો હેરાન થઈ જાય ને ભાઈ. તમે તેલ કરી છે તો અમે તેલ કરશું જ છે. હા એમ દેવા જ ખબર કે એમ તમારી તૈયારી છે ને ડબલ તૈયારી અમારી છે. હું કાંઈ વિશેષ કાંઈ નાસ્તો બાસ્તો કરાવવાના કે અને કેફેમાં કોફી પીવી હોય તો પીઝા ખાવા છે પ્લાન. અત્યારે આપણે જવું છે ક્યાં? અત્યારે વેસુ બાજુ જાય ત્યાં મારો ભાઈ છે હાર્દિક, એને મળીએ આપણે. એવું કરીએ, હાર્દિકને મળીએ. બીજું શું, આમે હું આફ્ટર લોંગ ટાઈમથી એને મળ્યો નથી. હાર્દિકને મળી લઈએ. આજથી લગભગ 2020માં હાર્દિકને મળ્યો હતો. સ્કૂલમાં નૂતન વિદ્યાપીઠ સ્કૂલમાં મળેલો હાર્દિકને. સ્કૂલ પછીનો તો મળ્યો જ નથી. બાકી સ્વિફ્ટ એમ હવે માણકી બે અહીંયા ઊભા હોય છે હમણાં. જવાનડા એમ અમારા હા, નાના બાળકો છે બે ઊભા હોય છે હમણાં. લઈ લઈએ બેયને. બીજું શું, જવાનને થોડીક પૂછપરછ કરવી. જવાનરા અમારા એક તો આમ કરે છે. જો આવી ગયા બે. એવી ને આબરૂ વગર હાય ગાઈઝ, હા કેમ છો તમે? નાઈસ મેન. કેમ છો સંદીપભાઈ? અરે મોજમાં આનું કાચ તો સાફ કરી મારવાનું. એ બધું હાલે, તું ટેન્શન લે માં. તો હવે આપણે આવી ગયા હતા અલ્પેશભાઈની ગાડીમાં. તો હવે આપણે જાવું. ક્યાં જઈશું જબરભાઈ? ક્યાં જવાનું ક્યાં તો જાય પછી ખબર પડે. આપણે હેન્સન સર્કલ વ્યા જઈ તો તો ત્યાં જાય. બીજું તો હું શું કેવો તમારું? જાય ભાઈ. જ્યાં જવું હોય ને જઈએ. આપણે તો આપણે રખડવા આવી ગયા છે. આપણને ફોન નહીં ભાઈ, આપણે કામ માટે જઈએ છીએ હાર્દિકભાઈને મળવા, રખડવા નહીં. ફોટો લોગમાં તારે આવે કે ભાઈ રખડવા જાશો. બરાબર ન કે હેરાન થાવ. તુષારભાઈ ગાડી અડે નહીં હો. મોરો અડે તો પૈસા પાછા. હે કાંઈ કેવું? હવે કઈ નથી કેવું અમારે. અડે તો પૈસા પાછા. એમ લાઈક કરો, ફોલો કરો. શેર કરો, એ તો રહી ગયું. લાઈક કરો, સબસ્ક્રાઇબ શેર કરો, તો આપણે શેર કરો. કરી દેવું. શક્કર કરાય કરવા. કેવું? શક્કર કરાય. તને એમ ફાવે છે ને પછી? આવે છે હાલે ભગવાન ભરો દીખાવ ડ્રાઈવર છે. ઢાળ આવ્યો હોય તો નહીં. ભગવાન ભરોસે હાલે લોનિયા. કડક મસીડી સકારો. અમે અમુક વાર સમજો ઢાળ આવે ને તો પેલા ગેરમાં નો રાખે, 1 થી 5 માં ગેરમાં આ તમે હલાવોમાં નકર હાલમાં થઈ જાય. હું કાંઈ હોટલે જવાનું કહેતા હતા. એમાં હોટલ પાણી પાણી તરે ને ઈ એટલે હોટલ પાણીમાં તરે છે. હોટલ પાણીમાં તરે. બેહીને ખાવાનું આપણે આવતા રહો. તને બધાય બોટ એટલે પાણીમાં હોટલ તરે. એ હકીકત હે, ખોટી વાત ભાઈ નથી. લા તો પાણીમાં આ તો ઉડવાનું છે બાકા શીખી. ઉડે તો જા.
નગર પાણાનો ઘા બાવળિયામાં મારો નગર બાવળિયામાં ઘા અરે ભાઈ હાલો તો જોઈએ જ નહીં કે પાણીમાં હોટલ કરે એટલે એવું ના સંદીપ આપણે હે ને છેલ્લી બેન્ચી બેઠા બેઠા જે વાતો કરતા ને એને લોકો અત્યારે શું કે ખબર પોડકાસ્ટ બાકી આપણે અડધી દુનિયાની વાતો કરી લીધી શું કેવું? સાચી વાત છે અત્યારે YouTube ક્યાં આ જવાનું? પોડકાસ્ટ ની રિયાલિટી ભાઈ આ podcast આલા બેન પડી ગઈ જો ગાડી બંધ પડી ભાઈ, ગઈ આ ઓરા માઇનસ કરાવી દીધું છે. હા થોડું આગળ વચ્ચે નહીં રાખે ને કઈ ગોઠવેલી જગ્યાએ એમ તો રાખે નહીં, ભગવાનની દયા છે મુરલીધરની. એમ તો અલ્પેશભાઈ નો શીપ નો ટુકડો છે ભાઈ હા એમ દિલનો ટુકડો ને શીપનો ટુકડો બે ક્યારે દગો ન આપે. હા, દગો. નહીં આમે જનાઈ તો દગો એય, ચૂપ. દગાની વાત નહીં દગાની વાત તો પછી હું તારે મન ની જાણું ગાંડા ભેગો મોટો થયેલો છું તારી દગામાં તારે કઈ કેવું ઇન્ડિયન ફ્લેગ બતાવી જો દગા ભાઈ મળે હો ભાઈ બધાને, એમાં કાંઈ જો લ્યો પાકિસ્તાન વાળા અમારો ઇન્ડિયન ફ્લેગ જોવો તમે પણ યાર આપણે રોંગ માં જવાનું હતું. યાર થોડુંક ફરીએ તો મજા આવે ને. હા, કાંઈ વાંધો નહીં ફરીએ તો મજા બરાબર આપણે મૂંઝાવાનું નથી કાંઈ જરીએ મૂંઝાવાનું થતું જ નહીં. થતું જ નથી ભાઈ તમને કેમ લાગે યુદ્ધ થાય તો ઊભી ન રહી ગઈ? મંત્રી સાહેબની ગાડી ઊભી ન રહી. એવું નથી. તારે તો છે બિન બારાતી આ તો મોરલો ઉડે કોલા પડે. હા, એ વાળ drone ઉડે. છે, એટલે આને ના, ઓલા drone ને ના, drone છે. ના, નહીં. ના, નહીં, આ અંદર જો બેંજા વાળા વાળ ઉડે. આ મારો ભાઈ. હા રાજા એટલે એમ તે ઉતરીને આપણે નાચવા મળી આ રાખું કે તો ભાઈ આપણે છે ને લાંબો રૂટ લઈ લીધો હતો એટલે છે ને આપણે ડાઈવર બદલવો પડ્યો. આ ડાઈવર થોડો કાસો પડતો હતો આપણે જાની. તો હવે લીધા છે આ ભાઈને ડાઈવર કે તરીકે. સીલ બેન્ડ જ નહીં પહેરતો. સીટ બેલ્ટ બાંધવાનું આવતું નથી અહીંયા રાખવાની છે હો આપણે. પણ હવે પાણીમાં આવે ને પાણી. જશે હવે આપણે ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છે ઈ. ધીમે ધીમે ભારત માતા કી જય. વિડીયો કઈ ઉતારવાનો નથી ખાસ કેમ ભાઈ શરૂ નથી 6:30 के बाद कितने बजे? अभी कितने बजे? देख लो टाइम. 6 हुआ है अभी तो 6:30 में 10-15 मिनट के बाकी है अभी વાગ્યા છે તો હવે આપણે જાવું અડધી કલાક. हाँ એમ અડધી કલાક પછી ભાઈ જવા દે હોટલ ની અંદર હોટલ બહુ ખતરનાક છે હા એમ હો ભાઈ પાણીમાં તરે હોટલ એ ભાઈ કા પાણીમાં તરે ને હોટલ क्या? ये होटल पानी में पानी में तैरता है. ऐसा क्यों बनाया है पानी में तरते हैं ठीक है मुझे क्या पता है पानी में तरती हुई होटल है હા ભાઈ અલ્પેશભાઈની સ્વિફ્ટ હા એ ચાવી છે ને બાકી જો ફોટોગ્રાફી શરૂ થઈ ગયું બાકી છે ને જો માંગ્યું લેવો બધું એનું પછી શું છે હા બોલ કેમ ભેગું કરશો? કાંઈ નહીં આપણે મોં ખાઈને ગમે ના થતા. તો રેવા જો શું કરવાનું છે હવે હવે ઘેરે જાવું છે. એ બ્લોકમાં આપણું કલાકાર રેવા આપણું અને ઘેરે આવવાની જ ના પડી. ઘેરે નહીં આવતો. એ લાડવા જવરવાના છે ગણપત બાપાને. એ કે તું ઘેર નહીં કરતો ટાઈમ નથી. બડો લઈને આવ્યા એ ભાઈ હાલો ને ઘેરે હાલો ને હવે મારે કામ છે ઘેરે લાડવા જવાના ને ગણપતિના. હવે તને ના પડી તું કેમ ઘેરે જા ખોટો હે ભાઈ? તો ભગવાનના કામમાં ના ન પડાય હવે. કે ના પડે અમે હવે મોઢું થઈ ગયું છે તો મોઢા ભેગું મોઢું મોઢા ભેગું મોઢું નહીં ભાઈ મને ઘેરે ગળવા નથી દેતા એમ થાય છે. આ લાને ઘેર ને કે બાવી આવ્યા પછી હું કરું? ચારની વાત ચારની હા, અલગ વાત તો છે. પછી તો આપણે પછી ઓલી રીલ્સ આવે એમ ભાઈઓ તો અમારા હતા એમ પણ ભાઈઓ આવી ગયા પછી ભાઈઓ ના થઈ ગયા બાવીને પ્રેમ કરે એનો અમને કોઈ વાંધો નથી. ઈ બધી ક્યારેક વાત અમારી ઈ બધી પાસે આવતો વાત રહે. ભવિષ્યની છે. અત્યારનું કરવાનું છે આપણે. મને ન બતાતો ઉંમરીમાં એટલે તાપ થઈ જાય છે. હવે શું કરવાનું છે ચા બા મગાવવાની છે કે લઈને જો બ્લોગ વાયરસ થઈ જાય ને હાલ. મારે ક્યાં ચા પીવી હું ચા નથી પીતો કોફી ઓનલી કોફી અમે સા પી તું તારે અમે ખેડૂત પુત્ર. કેવા પુત્ર ખેડૂત પુત્ર. સા હાલ છે. આમાં અહીંયા બધું હાલે ગમે ઈ ચા પાણી કોફી ગમે હું ખેડૂત પુત્ર છું તો તમને કોફી તો ભાઈ સુરેશ તમે પછી નવી નવાઈ ને ભાઈ એમ કે રોયો સુરેશ રો હરજી ને બગડી ગયો. એને એવું ક્યાં જવું
એટલે સુરત ગામડાની બાજુ શું કે ખબર? ઠંડીઓ નહીં કે સુરતમાં તડકો બહુ લાગે છે કે અહીંયા આવે નહીં દેહમાં તડકો બહુ લાગે સુરત કોને ખબર કાળા તડકે માર્કેટમાં રખડે તો પાણીપુરીના રગેડા પાણીપુરીના રગડા પાછા ઉતરે એવું નહીં ભાઈ દેહમાં છે ને કોઈને ગાંઠી છે કપાસના પોટલા નથી ઉપાડવા અહીંયા હાડીઓના પોટલા ઉપાડવા છે બધા અહીંયા બધું પોહાય. એવું છે એવું છે રહેવું છે સિટીમાં એવું નથી, ગામડાની એવું લાઈફ જીવવી નથી. ખાવું ગામડાનું 2:30 વાગ્યા છીએ કે પછી 4 વાગ્યા લગન એક ધારું સુવા મળે એ પછી ધેમણું જ થાય એ મારા બધાનું વજન મોટું જ થાય પછી અમુક શનિ રવિ હોટલમાં જવું પડે પાછું. પછી શું થાય શેરની કમાણી આજે શેરમાં ખાવાનું કમાણી કે બધું થાય. આપણે કે ગોલો ખાવા જઈએ કાકા હા એ ઉનાળામાં એલા ભવાયેલું આ સિટીમાં ગોળાનું આ ગોલાનું તો બહુ હાલે પણ ગોલા એ તે કેવા ખબર પાછા આમ એવડી મોટી એક ડીશ હોય તો એની માથે આમ ગોલો કરે પણ 2-3 લોંદા નાખે આઈસ્ક્રીમ નાખે એમ બોલ પછી બહુ એની માથે ઓલી છેતરી નાખી દે. મેં તો એક દી વિચારમાં પડ્યો મેં એટલે બરફ પલ્લી જતો હશે છત્રી નાખીને બરફ પલ્લી જતો હા, હોય અહીંયા મને વરસાદ આવતો પલ્લી જતો એટલે મેં કીધું શેરી એવું જ હોય તો બરફની માથે છત્રી નાખતા હોય એટલે કદાચ બરફ પલ્લી જતો હોય તો જ છત્રી તમને નાખતા આમનો હોય. સમય ટીચર પર કેમ યુદ્ધ નો લાગે કે નથી લાગતી અત્યારે ઘેરે વયા જઈને અહીંયા યુદ્ધ થઈ બાકી જાય. આની ઘેરે યુદ્ધ થાય મોટી જો યુદ્ધનો સમય થાય થાય પાકિસ્તાન ઇન્ડિયા બાકી આની ઘેરે યુદ્ધ થાય ફાઇનલ થાય Final છે. એના મમ્મી ઘડવા નહીં દે એને લાડવા વધ્યા ને મોઢા હાથમાં દમ થાય પછી મને ફોન આવશે કે ક્યાં જાય એવું ને પણ ગણેશ ચતુર્થી છે એમને આજે એ તો છે ગણપત બાપાનું આ સ્થાપના બાપના બધી કરીએ છીએ પણ તમને હકીકતે કેમ લાગે આપણે દેહમાં જવાનો વારો પાછો આવશે આવનારા સમય તો ભાઈ આપણે આવી ગયા છીએ ડાયરાની જગ્યાએ. ઓલો માયાભાઈ ના ડાયરા જગ્યાએ આપણે પહોંચી ચૂક્યા છીએ બોલો જો આજ ગ્રાઉન્ડ માં ડાયરો છે આપણે વાળા આવી રિટર્ન તો લેતા સારી છે કાલે અહીંયા માવાનું કાઉન્ટર મૂકવાનું છે આપણે પાણીની બોટલ નું વાર ઉપાડતા હતા હે તને તને માવાની ના. જગ્યા પબ્લિક નહીં થાય જગ્યા મોટી છે પણ પબ્લિક ધારી એટલું થવાનું નથી એવું મને લાગે છે. કાલે સુરતમાં ભવ્ય લોક ડાયરો છે માયાભાઈ આહિર ને બધા આવવાના છે ઈ અહીંયા હરે કૃષ્ણ હા ભૂમિબેન આહિરે આવવાના છે આ હરે કૃષ્ણ બંગલોસ હરે કૃષ્ણ બંગલોસ છે ને એ ત્યાં જ છે જો અત્યારે એનું બધું કામકાજ શરૂ છે કાલે રાત્રે છે 2 તારીખે 2/5/2025 વડીલોની ઉપસ્થિતિ તો અહીંયા થઈ ચૂકેલી છે અત્યારે તો અત્યારે બહુ જોરદાર તૈયારી ચાલે છે જોરશોરમાં આયોજન સારું છે. યસ એલ્ટોસ ને સોનેટ ને બધું પહોંચી ચૂક્યું બાય ગાઈઝ